ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દિલ્હીમાં રોટરી તેજસ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. રોટરીના સામાજિક યોગદાનની પ્રશંસા કરી નવાચાર માટે આહ્વાન કર્યું. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને નવી દિલ્હીના યશોભૂમિ ખાતે રોટરી તેજસ વિંગ્સ ઓફ ચેન્જ નામના કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ 3 દિવસીય કાર્યક્રમ જે 14 થી 16 નવેમ્બર 2025 દરમિયાન યોજાઈ રહ્યો છે. તેમાં દેશભરમાંથી 1400થી વધુ રોટેરિયન આગેવાનો અને પ્રભાવકો ભાગ લઈ રહ્યા છે, જેનો મુખ્ય હેતુ સેવા અને માનવતાવાદ પ્રત્યે રોટરીની પ્રતિબદ્ધતાની ઉજવણી કરવાનો છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ જલ સ્વાસ્થ્ય, સાક્ષરતા, સ્વચ્છ પાણી, પર્યાવરણ સંરક્ષણ અને શાંતિ સ્થાપના જેવા ક્ષેત્રોમાં રોટરીના શતાબ્દી જૂના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે આધુનિક યુગમાં પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણ માટે જ્ઞાનના પ્રકાશ અને કરુણાના મહત્વ પર ભાર મૂક્યો હતો. નવાચાર અને સતત વિકાસને ગતિ આપવાનું આહ્વાન કર્યું હતું. પોતાના વિદ્યાર્થી કાળ દરમિયાન રોટેક્ટર તરીકેના અનુભવોને યાદ કરતા રાધાકૃષ્ણને સ્વચ્છ ભારત, બેટી બચાવો બેટી પઢાઓ અને હર ઘર જલ જેવા રાષ્ટ્રીય અભિયાનોમાં રોટરીની સક્રિય ભૂમિકાને બિરદાવી હતી. તેમણે તમામ રોટરીયનોને કૌશલ્ય વિકાસ, પર્યાવરણીય સ્થિરતા અને આરોગ્ય સંભાળ જેવા ક્ષેત્રોમાં પ્રગતિના વાહક બનવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. Whether it is Swachh Bharat, Beti Bachao, Beti Padhao, or Har Ghar Jal, every national mission gains strength from grassroots participation of Rotary's involvement in these and the similar initiatives reflects the power of collaboration between the governance and the community spirit. Their enduring commitment to humanity reminds us that even small acts of service can create great waves of transformation.